જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો, ફટાફટ બનાવી દઈએ। લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો ને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહેજો વિડીયોમાં। મિત્રો, આ બે નાની નાની ડુંગળી સમારી છે, મીઠી લીમડી, એક નાનું ટામેટું ને 3 નાના બટાકા મેં આવી રીતે ધોઈને આવી રીતે નાના નાના કાપી લીધા છે। તો આજે ખાલી બટાકાની ભાજી બનાવું છું। મિત્રો, આપણે આવા દહીં નાખી દઈએ અંદર। તો મિત્રો, આજે બટાકાની ચીકની ભાજી બનાવું છું, પણ ડુંગળી મીઠી લીમડી નાખી દઈએ। ડુંગળી ચેકી કાઢીએ મસ્ત। આવી રીતે આજે બટાકાની ચીકની ભાજી બનાવું છું, ડુંગળી ને ટામેટા નાખીને। મિત્રો, ડુંગળી નાખી દીધી છે। હવે ડુંગળી સરસ શેકાઈ જાય એટલે પછી ટામેટાં નાખી દઈએ, થોડું મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર। અને મિત્રો, આજે બટાકાનું સૂકું શાક બનાવું છું। તો આજે તમે જો ઓછા મસાલામાં અને ઓછું તેલ અને સરસ શાક બનશે એવું બટાકાનું બનાવું છું। આદુ લસણની પેસ્ટ નાખી દીધી। હવે તમે જોઈ શકો છો ડુંગળી પણ સરસ શેકાઈ ગઈ છે। વધારાનું કાંઈ જ નાખવાનું નથી ને ઓછા મસાલામાં એટલું ટેસ્ટી શાક બનશે ને બટાકાનું આ। તો ચાલો હવે ટામેટાં નાખી દઉં। હવે ટામેટાં શેકાઈ જાય એટલે એની માટે થોડું આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર। તો મિત્રો, આ બટાકાનું શાક એટલું સરસ બનશે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય। તો આવી રીતે તમે પણ બનાવજો, ખૂબ જ સરસ બટાકાનું શાક બને છે ઓછા મસાલામાં। થોડું મીઠું નાખી દઈએ તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે આપણું બટાકાનું શાક। અને મેં બટાકા નાના નાના કાપ્યા છે, બહુ મોટા નહીં। ઓછા મસાલામાં જ બનાવવાનું છે, ખાલી લાલ મરચું ને હળદર જ નાખવાનું છે, બીજું કાંઈ જ નાખવાનું નથી આમાં। તમે જોઈ શકો છો કે કેવું દેખાય છે સરસ મજાનો મસાલો ડુંગળી જોડે, જોઈ લો। આવા શાક જોડે રોટલી, ભાખરી અને બાજરીનો રોટલો હોય તો ખૂબ જ મજા આવી જાય। તો મિત્રો, જો નાના નાના મેં બટાકા કાપ્યા હતા, હવે બટાકા અંદર નાખી દીધા છે। હવે બધું એક સરખું થઈ જાય, મસાલો અને બટાકાનો એક રસ થઈ જાય। અને પાણી બહુ નથી નાખવાનું, થોડુંક જ પાણી ઉમેરવાનું છે અંદર, અડધો ગ્લાસ જેટલું। જોઈ શકો છો મસાલો કેવો મિક્સ થઈ ગયો બટાકા જોડે। બહુ પાણી નથી નાખવાનું, થોડું જ નાખવાનું છે। તો આવી રીતે બટાકાનું શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો જોઈ શકો છો મિત્રો તમે, બટાકાનું શાક બનીને મસ્ત કોરું બનીને તૈયાર થઈ ગયું। ઓછા મસાલામાં ને ઓછી મહેનતમાં ફટાફટ બની ગયું એવું બટાકાનું શાક। તમે તેલ પણ જોઈ શકો છો, મસ્ત છૂટું પડી ગયું। હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ। તો આ શાક જોડે રોટલી, ભાખરી, બાજરીના રોટલા ખાવાની ખૂબ જ મજા આવે। તો જોઈ શકો છો તમે, બટાકાનું સૂકું શાક બનીને તૈયાર થઈ ગયું। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સરસ મજાનું બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું, જોઈ શકો છો તમે। બટાકા પણ સરસ ચડી ગયા ને ઓછા મસાલામાં બનીને તૈયાર થઈ ગયું બટાકાનું સૂકું શાક। તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કોમેન્ટ ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।